નમસ્કાર, હું છું ડોક્ટર નમ્રતા વિરડિયા, સ્ત્રીરોગ નિષ્ણાત એન્ડ આઈવીએફ સ્પેશિયાલિસ્ટ. કુદરતી રીતે અને જલ્દીથી પ્રેગ્નન્સી રાખવા માટે શું કરવું જોઈએ? આના માટે તમને 3 માહિતી હોવી જોઈએ. એક તો તમારા સાયકલની લેન્થ, સેકન્ડ ઓવ્યુલેશન ડે અને થર્ડ ફર્ટાઇલ ડેઝ. તો સાયકલની લેન્થ કેવી રીતે જાણી શકાય? જ્યારે તમને માસિક શરૂ થાય અને પહેલો દિવસ કહેવાય. છેલ્લા 6 મહિનાનો ગૂગલમાં અથવા કેલેન્ડરમાં રેકોર્ડ રાખવાથી કોઈ પણ સ્ત્રીની સાયકલની લેન્થ કેટલી છે એ જાણી શકાય. એટલે કે દર 28 દિવસે માસિક આવે છે, 30 દિવસે આવે છે કે 35 દિવસે આવે. સેકન્ડ ઓવ્યુલેશન ડે. ઓવ્યુલેશન ડે એટલે શું? કે જે દિવસે સ્ત્રી બીજ સ્ત્રીના અંડાશયમાંથી બહાર પડે તે દિવસ. 28 દિવસની સાયકલ નેચરલી હોય તો માસિકના દિવસથી એક સ્ત્રી બીજ મેચ્યોર થવાનું શરૂ કરતું હોય છે અને 14મા દિવસે અંડાશયની થેલીમાંથી રપ્ચર થતું હોય છે અને આ સ્ત્રી બીજ 24 કલાક સુધી જીવિત રહેતું હોય છે. અને સ્ત્રીના યોનિ માર્ગમાં જે શુક્રાણુ બહાર પડે એ એવરેજલી 3 દિવસ સુધી જીવિત રહેતા હોય છે, ક્યારેક તે 5 દિવસ સુધી પણ જીવિત રહી શકતા હોય છે. અને થર્ડ ફર્ટાઇલ ડે તો કેવી રીતે ગણી શકાય? જો તમારી 28 દિવસની સાયકલ હોય તો 28 - 14 એટલે કે 14મો દિવસ, એના આગળના 2 દિવસ એટલે કે 12મો દિવસ અને પાછળના 2 દિવસ એટલે કે 12, 14 અને 16 તમારા ફર્ટાઇલ ડે થાય. અને જો તમારા માસિકની સાયકલ 32 દિવસની હોય તો 32 - 14 એટલે કે 18મો દિવસ, +2 એટલે કે 20મો દિવસ અને -2 એટલે કે 16મો દિવસ. એટલે 16, 18 અને 20 તમારો ફર્ટાઇલ ડે કહી શકાય. આ દિવસોમાં સંબંધ રાખવાથી બાળક રાખવાની શક્યતા નેચરલી વધે છે. આ સિવાય તમને સ્ટ્રેસ રહેતો હોય, એન્ઝાઇટી, હોર્મોનના ફેરફાર હોય, પીસીઓડી હોય, ઇરેગ્યુલર સાયકલ હોય તો તમને આ નિયમ લાગુ પડતો નથી. આ સિવાય ઓવ્યુલેશન થાય ત્યારે અમુક ચિહ્નો હોય છે જે આપણે નેક્સ્ટ વિડીયોમાં વાત કરીશું. જો તમને આ માહિતી યુઝફુલ લાગતી હોય તો આને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. થેન્ક યુ.